વાપી ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન રોડ હાલાણી કોમ્પ્લેક્સની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પત્નીના આડા સંબંધ બાબતે અદાવત રાખી વાપી ખોજા સોસાયટીમાં એક યુવાનનું ઇલેક્ટ્રિક વાયર વડે કરંટ અને લાકડા વડે મારી મોતને ઘાટ ઉતારી લાશને પારડીની પોણિયા નદી પાસે ફેંકી દેવામાં આવી હતી. જિલ્લાના વાપી તાલુકામાં કબ્રસ્તાન રોડ હાલાણી કોમ્પ્લેક્સ રૂમ નંબર 2009માં છોટાઉદેપુરના આરોપી રાજુભાઈ રામસિંહ ઠાકોરની પત્ની શીતલ સાથે આડા સંબંધ હોય તે બાબતોને અદાવત રાખી આરોપી રાજુભાઈ રામસિંહ ઠાકોર, આરોપી નિઝર મોહમ્મદ પજવાણી રહેવાસી વાપી પૂજા સોસાયટીના પૂર્વ આયોજિત કાવતરું રચીને પોતાના ઘરે બોલાવી રૂમમાં પૂરી રાખી હાથ પગ બાંધી લાકડા વડે મારી ઇલેક્ટ્રિક વાયર વડે કરંટ આપી તેનું મોત નિપજાવ્યું હતું. પુરાવાનો નાશ કરવા માટે તેની લાશને પારડીમાં આવેલ પોણિયા નદી પાસે ફેંકી દેવામાં આવેલ. પારડી પોણિયા નદી કિનારે લાશને ફેંકી દેવામાં આવી હતી. તે જગ્યા ઉપર વાપી પોલીસ કાફલા સાથે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.